મહીસાગર જિલ્લામાંથી સોશિયલ મીડિયા પર સસ્તા પ્રમોશન અને રીલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાના લીરે લીરા ઉડાવતા નબીરાઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી। વીરપુર તાલુકાના સરાડિયા ગામથી નીકળેલી એક લગ્નની જાનમાં કેટલાક યુવકો ચાલતી લક્ઝુરિયસ કારના બોનેટ પર ચડીને ડીજેના તાલે જોખમી રીતે સ્ટન્ટ અને ડાન્સ કરતા કેમેરામાં કેદ થયા। જાહેર માર્ગ ઉપર અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મહીસાગર પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી। પોલીસે વિડીયો અને સીસીટીવીને આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી 2 વાહન ચાલકો સહિત કુલ 7 સ્ટંટબાજોને ઝડપી પાડ્યા છે। આ સાથે જ પોલીસે સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી સફેદ બોલેરો અને કાળી સ્કોર્પિયો ગાડી પણ જપ્ત કરી છે। પકડાયેલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે દર્શાવે છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા તત્વો સામે પોલીસ હવે બિલકુલ નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી। ગાડીના બોનેટ પર ચડીને ડાન્સ કરતા જોખમી સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળેલ હતું। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીરપુર પોલીસ દ્વારા 2 ગાડી ચાલકો તેમજ 5 અન્ય ઈસમો સહિત ટોટલ 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં સરડિયા ગામેથી લગ્નની જાન ચાટકી ગામે જઈ રહેલ હતી, તે દરમિયાન આ કેટલાક યુવકો આ ગાડીના બોનેટ પર ચડીને આ ટાઈપના જોખમી સ્ટન્ટ કરી રહેલ હતા। પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી છે। સાથોસાથ જે 2 વાહન ચાલકો છે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી